1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એડ્સ દિવસ। આ નિમિત્તે રાજકોટના પ્રોજેક્ટ લાઇફ અને લાઇફ બ્લડ સેન્ટર દ્વારા અનોખો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। WHOનું લક્ષ્ય 2030 સુધીમાં એડ્સને નિયંત્રિત કરી નાબૂદ કરવાનું છે। આ લક્ષ્યના સમર્થનમાં આજે 500થી વધુ બલૂનનો ઉપયોગ કરીને રેડ રિબનનું પ્રતીક બનાવવામાં આવ્યું હતું। આ રેડ રિબનને પ્રોજેક્ટ લાઇફના પ્રાંગણમાંથી આકાશમાં ઉડાવવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ મેક્સિમમ લોકો સુધી એડ્સ અંગેનો જાગૃતિ સંદેશ પહોંચાડવાનો છે। હું મિત્તલ કોટીચા શાહ, જોઈન્ટ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી એન્ડ CEO ઓફ પ્રોજેક્ટ લાઇફ એન્ડ લાઇફ બ્લડ સેન્ટર। આજનો આ દિવસ 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ ડે તરીકે ઉજવાય છે અને WHOનો એક કાર્યક્રમ છે કે 2030 સુધીમાં એઇડ્સનો કમ્પ્લીટ કંટ્રોલ કરવો। તો એના પ્રયાસ રૂપે આજે અમે 500થી વધારે બલૂનનું એક રેડ રિબન બનાવી છે કે જે એઇડ્સના કંટ્રોલ માટે થઈ અને અમે એક નવા પુષ્ટિને આહ્વાન આપ્યું છે અને આ એઇડ્સનું નિયંત્રણ સરકારના નિયમ પ્રમાણે 2030 સુધીમાં નાબૂદ થાય અને નિયંત્રણ થાય એ અમે પણ ઈચ્છીએ છીએ। અને આ નિમિત્તે આજે પ્રોજેક્ટ લાઇફના પ્રાંગણમાંથી અમે એક રિબન આકાશમાં ઉડાડી છે અને જે મેક્સિમમ લોકો સુધી પહોંચશે। આજે રાજકોટની 20 લાખથી પણ વધારે વસ્તી છે, તો હું એમ ઈચ્છું છું કે મિનિમમ 50,000થી લાખ લોકો તો એ રિબનને જોશે જ। આજે આ લાઈફ રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલું છે અને ઘણા લોકો અત્યારે રાહદારીઓ અહીંથી નીકળ્યા છે અને દરેક જણાએ જ્યારે અમે રિબન ઉડાડતા હતા ત્યારે ઊભા રહીને જોયું છે અને વિશ કર્યું છે અને ખૂબ વસ્તુને પ્રોત્સાહિત કર્યા છે। અને બસ આજે રિબન મેક્સિમમ લોકો સુધી પહોંચે અને એઇડ્સ કંટ્રોલનો જે સરકારનો અથાગ પ્રયત્ન છે એમાં પણ અમે પુષ્ટિ આપીએ છીએ અને ભારતને એઇડ્સ મુક્ત કરવું અગત્યનું છે। થેન્ક યુ સો મચ।